દ્વારકાધીશ. માંગો વિશ આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આપ સર્વનું આરકે બુધેલ વ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપ સર્વ મજામાં જ હશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. તો આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ. આપણે બપોરના 11:30 થવા આવ્યા છે અને સુરતમાં જુઓ આજે પણ વરસાદનું જોર યથાવત છે. એમાં બેઠા છે, વરસાદની મોજ માણીએ છીએ. જુઓ કેવો અંધાર ચડ્યો છે. જો ચાલુ થઈ ગયો છો, સવારનો ચાલુ જ છે. હરવડા જો કેટલો અંધાર. અને સુરતમાં આજે ચોથા દિવસે વરસાદ ચાલુ છે. પકડાટી બોલાવે છે. એટલો જોરદાર વરસાદ આવે છે. અને આજે છે રથયાત્રા. તો અષાઢી બીજ. આપ સર્વને રથયાત્રાની હાર્દિક હાર્દિક શુભકામના. અને ભગવાન જગન્નાથ આપ સર્વને સુખી સંપન્ન રાખે એવી ભગવાનને પ્રાર્થના. વરસાદ એટલો બધો ચાલુ થઈ ગયો છે કે સામે કાંઈ દેખાતું નથી. જો બહુ જ માર આવે. હવે અહીંયા પાણી આવવા મને ભાગવું પડશે. જો કાળી અંધારી પડી ગઈ છે. ઓહો, તો આમે કાંઈ દેખાતું નથી. ગાંડો વરસાદ આવે. આ જો ટક્યો હોય તો રોડ ઉપર ક્યાંય પાણી હમાય નહીં. જે 2 દિવસ પહેલાં પોઝિશન થઈ હતી 10 ઇંચ પડ્યો ત્યારે એ જ પોઝિશન થાય. બહાર બેસી જશે. હા, જો ટાઢોળાના બધા બેસી ગયા છે અમારા. હા, જગદીશભાઈ બા આવી ગયા છે પાલતાણાથી. હા, અમારા પ્રકાશભાઈ ગઢાબા આવી ગયા છે. જો બધા બે ઉપાસ. હવે હવની કળા પ્રમાણે હવ કામ કરે. નહીં, વિડીયો ઉતારે. હા, એ પહેલા આવ્યા હતા રતા જ તે. હા, એના અમારા દૂધી તુરિયા ગલકા એ કઈ ન ભાવે. હા, એ એક કે ન ભાવે. હા, જો હા, સોળીને જ મજા આવે. જો શહેરમાં ગઢા માણસો વગરનું શહેર છે. આ બધું ગઢા માણસો ગામડે રહેતા હોય, અહીંયા શહેરમાં આવે એટલે બધાને મજા આવે. હા, ઘર ભર્યા થઈ જાય. જો વરસાદ આવી જાય કરે છે ને આપણે આવી ગયા ઝેરોક્સ કરાવવા. સૌરાષ્ટ્ર સ્ટેશનરી અમારા ઘરની બાજુમાં જ છે, પણ વરસાદની બીકે આવ્યા ગાડી લઈ. તો આપણે આવી ગયા ગાર્ડનમાં, અને ગાર્ડનમાં આવ્યા છીએ અને વરસાદ ચાલુ છે. 1.5 કલાક તો આવે છે
અને વાતાવરણ થઈ ગયું છે એકદમ ઉત્તરાખંડ જેવું. કેદારનાથ, ગંગોત્રી, બદ્રીનાથમાં જે વાતાવરણ હોય એવું મસ્તીનું વાતાવરણ, એકદમ ઠંડુ અને વરસાદ આવે છે એમના. એકદમ એન્જોઈંગ. લીલોતરી બધી ઝાડવા, વરસાદ આવવાથી ખુશ ખુશ થઈને કેવા લહેરાય છે. વરસાદ આવે એટલે આ વૃક્ષોને એક આનંદ આવે. તો જો હાંસ પડી ગઈ, આપણે ગયા હતા રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા, ઘરે આવી ગયા. બે હતા પણ એ આમાં ઘી હતી. અને આજે છે અષાઢી બીજ, એટલે મોટી બીજ. મોટી બીજ છે એટલે રામદેવ પીર બાપાની. હા, બીજનો તહેવાર આમ તો રામદેવ પીર બાપાનો જ હોય, પણ બીજ છે એટલે આપણે બનાવવાની ઘરે ખીર હા. અને થેપલા અને બટેટાનું શાક. ઓહો હો, બોલો. ટાઢોળું વાતાવરણ છે અને અષાઢી બીજ, મોટી બીજ એટલે આપણે થેપલા અને ખીર, સૂકી ભાજીની જમાવટ કરવાની છે. જો કે બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હા મસાલો નાખી દીધો. હા, હળદર, ધાણા, જીરું, મરચું ઓ, અને ઓલી બાજુ જુઓ. હા, અને આ અજમા. આમાં લસણ હોય પણ આપણે ઓછું ભાવે. લસણ નહીં ખાવાનું. ન નાખ્યું. મેથી હોય હા પણ પ્લેન ખાવા. હા, પ્લેનમાં મજા આવે. હા અને સામે ચોખા સડવા મૂકી દીધા. હા, ખીર ખાતે. ખીર બનાવવાની છે, થેપલા બનાવવાના છે અને સૂકી ભાજીની આ બીજના દિવસે એમાં આ મોટી બીજ એટલે હા, એમાં થેપલા ને ખીર મજા આવશે. જો ગાર્ડનમાં હે ઘણી વાર તો અષાઢ મહિનામાં વરસાદ નથી આવતો. જેઠ મહિના બીજ ગાજી હોય હા, તો અષાઢ મહિનામાં ન આવે. જેઠી ગાજે ને અષાઢી લાજે. એને બદલે તો વરસાદનો ધરો ભગવાને કરાવી દીધો છે. બહુ હો. તો રામદેવ પીરનો થાળ ધરવાનો છે, ખીર ને થેપલા. આજે આપણે પરબધામ છે, પરબના પીર. પરબના પીર એ મોટો ઉત્સવ હોય અષાઢી બીજનો, અને આ અષાઢી બીજ. તો આ અષાઢી બીજનું બહુ માધ્યમ. અષાઢી બીજ ગુજરાતી પિક્ચર આવેલું, બહુ બહુ મસ્ત પિક્ચર, આપણે જોઈને મજા આવે ને કેટલી વાર જોયેલું. હા, તો એ ખારવા સમાજની અષાઢી બીજ વાર. જુઓ ફટાફટી મણ્યા બનવા. આપણને લાગે છે ભૂખ ખરેખરી. અને અહીંયા ખીર તો બની ગઈ લાગે છે. વાહ ભાઈ વાહ. ગોળીંદાય થઈ ગયા 2 અને 3 5 5 ને 2 હાથ. બસ હાથ થઈ રહે. હાથ ને 2 9. 9માં વચ્ચે બોલો. 2 જણાનું શું જોવે એમ. જો વલપા બટાટાનું શાક બનાશ. આ બની ગયું. હવે આપણે બની જાય એટલે રામદેવ પીર બાપાને થાળ ધરાવી દઈએ. જો આપણે રામદેવ પીર બાપાને થાળ ધરી દીધો. આ રામદેવ પીર બાપાનો ઘોડો છે અને આ જ્યોત રામદેવ પીર બાપાને જાગતી જ્યોત અને એમનો ઘોડો એટલે એ રામાપીરની પૂજાનું માધ્યમ છે. મસ્ત મજાનો થાળ ધરાવી દીધો. તો જો અષાઢી બીજના રામદેવ પીર બાપાના થાળ થઈ ગયા. કેમ ખીર, પછી સૂકી ભાજી બની રાખી અને બટાટાનું રસાવાળું શાક કર્યું ને એમાં નાખવાનું ઘી, થેપલા, તળેલું મરચું, અથાણું અને વઘારેલા ગાજર. થેપલા હારી ને મુઠિયા હારી જે અથાણું હોય ને કેરીનું, એ ખાવાની બહુ મજા. તો
જમવા હા રામદેવ પીર બાપાનો પ્રસાદ લેવા હા આપણે જમી લઈએ ને પછી મળીએ